નમસ્કાર, શુભ પ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું છું શૌનક વ્યાસ. હું છું જીનલ દેસાઈ. અને સ્વાગત કરીએ છીએ આજના આ સરસ મજાના કાર્યક્રમમાં. આજની આ સવારની પહેલી આજ પ્રસ્તુતિ આપની સમક્ષ પ્રસ્તુત કરતા અમને બહુ જ ગૌરવ થાય છે, કારણ કે આજે વાત કંઈક અનેરી કરવાની છે દોસ્તો. શબ્દો, ભાષામાં શબ્દોનું મહત્વ ઘણું છે અને શબ્દો સમય સમય બદલાતા રહ્યા છે, પણ ભાવ એના એ જ રહેતા હોય છે. જેમ કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. નરસૈયાએ આ કહ્યું, પણ એ જ નરસિંહને, એ જ હરિની ભક્તિને જો આજના શબ્દોમાં એટલે કે સોશિયલ મીડિયાના યુગમાં કંઈક આવી રીતે કહેવી હોય તો વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. ગીતાજી.com એટલું કેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત, જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે એ જ માણે આ પૂનમની રાત. તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું, કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. દોસ્તો, કેવી મજાની વાત છે. આ ભક્તિ ગીત જ છે, આમાં પણ ભક્તિ રસ છે, પણ અભિવ્યક્તિ અલગ થઈ ગઈ. આમાં ફ્લોપીની વાત છે, હાર્ડ ડિસ્કની વાત છે, વેબસાઇટની વાત છે, .comની વાત છે. તો આપણે કહીએ છીએ ને એક જૂની કહેવત પ્રમાણે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એટલે કે રવિ જ્યાં નથી પહોંચી શકતો એવા અંધકારમાં જઈને પણ સંવેદનો શોધી લાવવાનું કામ કવિ કરતા હોય છે. અને આજે આપણી સાથે એવા જ એક સંવેદનશીલ કવિ કે જેમની કવિતાઓ માત્ર મનોરંજન માટે નહીં પણ મનોમંથન માટે પણ સમાજના માનસપટ પર છવાયેલી છે. એવા ઘણા બધા પારિતોષિકો મળ્યા, પણ સૌથી મોટા પારિતોષિક જે પ્રેક્ષકોએ, જે વાચકોએ એમને આપ્યા, એ પ્રેમના પારિતોષિકથી નવાજાયેલા આપણા સૌના લાડીલા કવિ શ્રી કૃષ્ણ દવે. નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ. નમસ્કાર. ખૂબ ખૂબ સ્વાગત છે. અને મને તો બહુ મજા પડે છે, કારણ કે જીનલ, મારો સાહેબ સાથેનો પહેલો પરિચય એવો છે કે ગુજરાતી ભાષા સાથેનો, કળા સાથેનો પરિચય એમની કવિતાએ મને કરાવેલો છે. કે જ્યારે સાહેબ મારા જેવા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જે કાવ્ય પઠનમાં રસ ધરાવતા હશે, કોલેજના યુથ ફેસ્ટિવલમાં જ્યારે ક્રોસવર્ડ નામની એક જગ્યાએ હું કવિતાઓ શોધવા ગયો તો ગુજરાતી કવિતા બહુ મને સમજાય એવી મળી નહીં, કારણ કે હું અભિનેતા. તો મને થયું કે અભિનય પ્રધાન કવિતા શોધવી અને અભિનય કરવો એમાં. તો મને એક કવિતા મળી સમય નામના ઘાટ ઉપર. સમય નામના ઘાટ ઉપર કવિતા મળી. માણસ મેં જોયો છે, તે જોયો છે, એમાં એટલા બધા ભાવ છે સાહેબ. મેં નીચે નામ વાંચ્યું, કોણે? તો કૃષ્ણ દવે. હવે એ કૃષ્ણ દવે જે આજથી 20 વર્ષ પહેલા મેં ભજવેલા, એ મારી સાથે બેઠા છે અને એમની સાથે હું વાર્તાલાપ કરી રહ્યો છું. એનો આજે અનહદ આનંદ છે. તો સાહેબ, પહેલો પ્રશ્ન તો એ છે કે કવિતાઓ જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે? એટલું બધું મહત્વ ધરાવે છે ને કે આપણે જે કંઈ અનુભવ્યું, જે કંઈ સંવેદન ઝીલ્યું, એ સંવેદનને આપણી અંદર જઈ અને શબ્દો દ્વારા ફરીવાર પાછું લોકો સમક્ષ વ્યક્ત થાય અને લોકો પણ અમે જે ભાવ ઝીલ્યો છે એ ભાવને લોકો માણે. તો કવિતા છે ને, એ તો બહુ મોટું કામ કરે છે સાહેબ. આપણને હળવા કરી દે કવિતા. તમે માર્ક કરજો, કવિતા છે, સંગીત છે, કોઈ પણ કલા છે, એની પાસે જ્યારે માણસ જાય છે ને, ત્યારે જ્યારે પાછો ફરે ને તો બહુ હળવો થઈને પાછો ફરે છે. એટલે આ મહત્વનું કામ કરે છે. બિલકુલ બિલકુલ. એટલે મને લાગે છે કે આપ એ કહેવા માંગો છો કે જે માણસ કહી નથી શકતો એ બધી જ અભિવ્યક્તિ એને વાંચેલી કવિતા દ્વારા એને મળી જાય છે. એટલે એનું એક તાદાત્મ્ય, એકાકાર થઈ અને પોતે કંઈક કહ્યું છે એવું એને લાગે છે. એટલા માટે જ તો કવિ સંમેલનો કેમ યોજાય છે વારંવાર? એટલા માટે જ યોજાય છે કે કવિએ જે લખ્યું
એને કવિના મુખે જ ફરીવાર પાછું સાંભળવાનું. જી. અને એ જ્યારે કવિના મુખે સાંભળે ને શ્રોતાઓ, ત્યારે એમને એ ભાવ થાય આખો. હું એક નાનકડી એવી પંક્તિથી જી, શરૂઆત જી, કરું. ચોક્કસ. જરૂર જરૂર. કવિ શું કરતો હોય છે સરવાળે? હમ. તો આ કરતો હોય છે કવિ કે મારી સાથે આવો, લ્યો પહેરી લો પવન પાવડી, શબ્દોની છંદોની લયની, ગીતોના પરિશુદ્ધ પ્રણયની, કે હું દેખાડું નર્તન એનું, કે જેની રૂમઝુમ પગલીઓમાં તમે તાલ મિલાવો. વાહ. મારી સાથે આવો, જી. મારી સાથે આવો. આ કામ કવિ કરતો હોય છે. હવે તમે આટલી સરસ રચના પ્રસ્તુત કરી, તો મારે એ જ તમને પૂછવું છે કે કોઈ બી કવિ હોય કે કોઈ બી હોય, એના માટે છંદ અને લય એ બહુ મહત્વના છે. જી. તો તમે લયને કેવી રીતે આત્મસાત કર્યો છે એના વિશે કહેશો? હા, લઈને આત્મસાત મેં એ રીતે કર્યો હમ. કે હું બચપણમાં ભણતો હતો. જી. એ સમયે મેં સંસ્કૃતના સ્તોત્રો ઓકે. ખૂબ મોઢે કરેલા. વાહ. વેદનું ગાન પણ કરતો ક્યારેક. એટલે એમાં તો સતત લય હોય આખો. તો એ બધું ઘૂંટાયું મારા મગજમાં. અને ગીતો ગણગણવાનું પણ સતત ચાલુ રહ્યું. એને કારણે થઈને કાન એટલા બધા કેળવાયા ને જી. કે મને શાસ્ત્રોક્ત તો ખબર ન પડે કે આ છંદ છે કે આ આમ છે કે આ તેમ છે, પણ મારો કાન એટલો બધો કેળવાયો કે સહેજ પણ જો ભૂલ થાય ને તો મારો કાન પકડી પાડે તરત જ. અને કેવા છંદો, એટલા બધા જુદા જુદા પ્રકારના છંદો હોય છે અને જુદા જુદા પ્રકારના, એ બધું આ સ્તોત્રોને કારણે, સંસ્કૃતના જે સ્તોત્રો મોઢે કર્યા ને એને કારણે આ બધું શક્ય બન્યું. એટલે ગુજરાતીમાં પણ હું કેવું લખી શક્યો, દાખલા તરીકે તો હું એમ કે એક સાંજનું વર્ણન કરું છું, જી, જી. ગામડાની એક સાંજ, કે થાકેલો સૂરજ જઈ બેસે ઘડી, એક જ્યાં બદામ ડાળે તાકી રહેલી ઊભી ટેકરી, પકડી સૂરજ ગળી પરાણે જાય, નદીના કાંઠે છીછરે પાણી, અમથી નાય ચોખલી નાત કરીને કાંકા ઉડે, ને કલબલ કલબલ ડાળે ડાળે આભ ઘડીમાં બેસે માળે, કઈ વાતો ઠલવાય ભરીને ક્યાંક ઓટલે આખા દીની, ઉઠે ભાંભરી એ જ ગમાણો રહી હોય જે દીભર સૂની, ને રેલા આવે સંગીત બહુ ઘરણું આંચળની શેડેથી. ખાલી બોઘરણું હોય ને એમાં પહેલી વહેલી શેડ જ્યારે પડે ને તો આ ચૂમ ચૂમ કરતું સંગીત આવતું હોય છે, કે રેલા આવે સંગીત બહુ ઘરણું આંચળની શેડેથી, ને હિચકે હળું હળું આ ગામ ધુમાડે. આખું ગામ, દરેક ઘરના ચૂલા પ્રગટ્યા હોય અને એ ધુમાડો સીધો ઉપર જતો હોય એ સમયે. અને જો સહેજ લેરખી આવી જાય ને તો આમ લહેરાતું લાગે, એમ લાગે કે આખું ગામ આ ધુમાડાની દોરી પર હિચકી રહ્યું છે, કે હિચકે હળું હળું આ ગામ ધુમાડે, થાક નિરાતે પહાડે બેસી સાંજ ભરી હુક્કો ગગડાવે, અજવાળું મોં ભેજઈ બેઠું ઉડું ઉડું થઈ પાંખ ઉગાડે, કાનમાં ઝાલર વાગે, ને સાંજ ઉતરે લઈ અંધારું, સાંજ ઉતરે લઈ અંધારું. તો આ લય ક્યાંથી આવ્યો? આ છંદ ક્યાંથી આવ્યો? તો એ કાન કેળવાયા ને. સાહેબ, હું એક વાત કહું, અત્યારે આ રેપ સોંગનો જે જમાનો ચાલી રહ્યો છે, આનાથી ઉત્કૃષ્ટ કૃતિ કઈ હોય હોય? શકે, સાચી આજકાલના કોઈ જુવાનિયા સંગીતકાર હોય, જો એ આની પર એક રેપ સોંગ બનાવે ને સાહેબ, તો તો ખબર આપણે પડે. માનીએ. એક વાત કહું, સંગીતનો થોડો જાણકાર છું, તો જે પૂર્યા ધનાશ્રી રાગ ગાવાથી સાંજની અનુભૂતિ થઈ ને, એ જ સાંજની સવારે અનુભૂતિ અનુભૂતિ થઈ ગઈ અત્યારે. હા, તમારી આ કવિતા સાંભળીને અમને થઈ ગઈ. હા, એટલે આવી તો ઘણી બધી, માત્ર આ એક જ છંદ આપણને આવડ્યો એટલે એમાં ને એમાં લખ્યા કરવું એવું પણ નહીં. તરત જ આખો છંદ પણ બદલાય, વાત પણ બદલાય. જી. તો એ બધું પણ ઘણું બધું થયેલું છે. સાહેબ, આ બહુ રસપ્રદ વાત છે કે તમે જે એક વાત કીધી કે મોનોટોની, જેને આપણે કહીએ છીએ કે એક સરખાપણું, ઘણા એવા રીતે બંધાઈ જાય છે. અમુક વાર એમને આનંદ પણ થાય છે, કોઈકનું સંગીત સાંભળીએ, કોઈકનું લખાણ જોઈએ તો એમ થાય આ તો આનું જ આનું લખાણ જ છે, yes. આમ સારી વાત છે કે એ રીતે એ નોંધાય છે કે ઓળખાય છે, પણ એક રીતે એ પણ વાત છે જે સાહેબે કીધી કે એક છંદ સરસ આવડી ગયો ને એમાં આપણું નામ થઈ ગયું, તો પછી એની એ વાત ચાલુ રાખવી. તો સર, પ્રોસેસ શું છે? એટલે શું છે, એટલે હું તમને કહું કે આપણે છે ને ઝેરોક્સ વાળા નથી બનવાના, વાહ. પણ આપણે સર્જક છીએ. સર્જક છીએ. એટલે દરેક કાગળમાં કંઈક નવું, બધા સ્વરૂપમાં નવું હોવું જી, જોઈએ. જી, જી. એકની એક ઝેરોક્સ જો કર્યા કરીએ તો એમાં સર્જન નથી થવાનું. નથી થતું. તો સર, લખવા બેસો ત્યારે આ વસ્તુનું ધ્યાન કેટલું રાખતા હો છો, અને આપની પ્રોસેસ શું છે કે કવિતા સૂઝે છે કેવી રીતે, અથવા તો વિષય કેવી રીતે સૂઝે છે, અને એમાં ખાસ ધ્યાન કે આવું તો મેં કંઈક કરી નાખ્યું છે, હવે એનાથી અલગ કરવું, આ બધું કેવી રીતે, શું પ્રોસેસ ચાલતી હોય છે?
ઘણી બધી રીતે પ્રોસેસ ચાલે એમાં. જી. એટલી બધી પ્રોસેસ ચાલે કે વાત મૂકી દો. દાખલા તરીકે તમે જે કવિતા યાદ કરી, હા વર્ષો પહેલાં હું અમદાવાદમાં નવો આવ્યો, એટલે હું 81, 82, 83ની વાત કરું છું. ઓ અને પછી જે પ્રોસેસ ચાલુ થઈ મારી, અને ટકી રહેવા માટેની મથામણ આખી અને એમાંય અમદાવાદમાં. કવિ તરીકે હા. ને અને હું તો પાછો બેઝિકલી સુથાર, હા. ઓહ, એટલે સુથારી કામ કરતો કવિતાઓ, હમ. અને મને બેંકમાં નોકરી પણ મળી પછી. હા, એ પણ સુથાર તરીકે જ મળી નોકરી, પણ સુથારી કામ તો આજની તારીખમાં મેં નથી છોડ્યું. વાહ. તો એ કરતાં કરતાં સાહેબ, આ જે તમે જે સાયકલના પેન્ડલ ચાલતા હોય, હા હથિયારનો થેલો હોય, હમ. આખા અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા જવાનું હોય, ઓહ. અને એ લય સાથે એમાં જે લય વણાય. આવ્યો હતો એમાંથી આ કે સમય નામના ઘાટ ઉપર સંબંધોના લીસા પથ્થર પર ધોવાના બહાના હેઠળ પીટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે કે શેરી વચ્ચે ખુલ્લમ ખુલ્લા બાળક જેવી રમત રમીને ગોળ કુંડાળે શોધી કાઢી તાકીને ઈટાતો માણસ મેં જોયો છે, તે જોયો છે. સાહેબ, સરસ મજાના સેટ થઈ ગયા હોય એ કુંડાળામાં, અને અચાનક કોઈક પરિસ્થિતિ એવી આવે, આપણને તાકતી હોય દૂરથી, અને ફટ કરતા આપણને અને આપણે કુંડાળામાંથી out થઈ બહાર કાઢી નાખે સાહેબ આખું, અને બધું રફે દફે થઈ જાય. જઈએ. તો આ જે પરિસ્થિતિ હતી એમાંથી આ કવિતાનું સર્જન. અને સર એમાં તો પ્રોગ્રેશન છે આપની એ કવિતામાં તો, છેક પીખા તો હા રે. ત્યાં સુધી, એટલે માણસની પરિસ્થિતિ એક કેવી એક થાય છે. પરિસ્થિતિ થાય બદલાય સાહેબ આખી. અદ્ભુત કવિતા છે. અને એમાંય તમે જે પેલી વાત કરી છે, મેં જોયો છે તે જોયો છે, હા. એ એક વાચકને અથવા પ્રશ્નાર્થ કરે છે. અભિનેતાને, હા, અને દરેક વખતે અલગ રીતે, કારણ કે દરેક પંક્તિની પાછળ તમે મેં જોયો છે તે જોયો છે જે મૂક્યું છે ને, જી. તો એને એવી રીતે બોલવા પ્રેરે છે કે એ પીખાતા વાળી વાતમાં રીતસરનું રડી પડાય છે. હા, બિલકુલ સાચી વાત છે. ક્યાં વાત છે. તો એ જે પ્રોસેસ છે, તો આપની અત્યાર સુધીની કોઈ કવિતાની આવી મહેફિલ હોય, એનો કોઈ એક યાદગાર પ્રસંગ જે આપને આ જીવન યાદ રહે, એવો કોઈ પ્રસંગ અમારી સાથે શેર કરો સાહેબ. સાહેબ, એ પ્રસંગ એ જ સમયનો હું તમને કહું છું કે હું નવો કવિ બનેલો, અને એ સમયે તો પછી પેલું આપણને છે ને કવિતા રજૂ કરવાનું બહુ મન હોય. બહુ મન હોય. આજની તારીખમાં પણ એટલું જ મન છે. જરાય મુગ્ધતા ગઈ જ નથી એ વાહ વસ્તુથી. વાહ. તો છાપામાં ક્યાંય કટિંગ હોય ને એમાં વાંચીએ ને કે અહીંયા કવિ સંમેલન છે, હા. તો ત્યાં શોધીને પહોંચી જાવ. અચ્છા. તો એવી રીતના હું એકવાર ઉસ્માનપુરા પહોંચી ગયો. ઓકે. ઓકે. ઉસ્માનપુરા નરેન્દ્ર દવે એ જમાનામાં, હમ. એટલે સૌરાષ્ટ્રના સિંહ છેલભાઈ, એમના દીકરા નરેન્દ્ર દવે, હમ. એમને ઘેર એક મહેફિલ હોળીની, હોળી નિમિત્તે એ લોકો મહેફિલ રાખે હંમેશા. તો હું ત્યાં પહોંચી ગયો. ત્યારે મને ખબર પડી કે ત્યાંને આગળના ભાગમાં મેં ફર્નિચરનું કામ કરેલું છે, ને એ વ્યક્તિને મેં જોયેલા છે સતત, હું જોયા કરતો એને. હું ત્યાં પહોંચી ગયો, લોકો ખૂબ બધા બેઠા હતા, હું ખૂણામાં બેસી ગયો, હમ. અને હું દાદ, સરસ કવિતાઓ સાંભળતો ગયો, દાદ આપતો ગયો. હું કોઈને ઓળખું નહીં કે કોણ છે એમ. હમ. પછી છેલ્લે નરેન્દ્રભાઈનું ધ્યાન મારા તરફ ગયું. મને કે છોકરા, તું પણ બહુ સરસ દાદ આપતો હતો, તું કંઈક લખતો લાગે છે. મેં કીધું હા, લખું છું. તો કે રજૂ કર કે. અને સાહેબ, મેં કવિતા રજૂ કરી. હમ. હવે એ કવિતા કેવી રીતના લખાણી એનું સહેજ પહેલા હું તમને કહી દઉં જી જી. કે હું અમદાવાદમાં બિલકુલ 82-83ની વાત કરું, નવો આવેલો, અને મને કાંઈ ખબર નહીં, રોજ માત્ર કામ કરવું એ એક જ ધ્યેય આપણો સુધારી. હું સાયકલ લઈને પહોંચી ગયો, મને ખબર પણ ન પડી શહેરમાં, અને મને મિલિટરીવાળાએ પકડી લીધો અચ્છા. ઓહો. અને બેસાડી દીધો. મને ત્યારે અચાનક જ કોઈ માણસો નહીં, બધું નહીં. હમ. તો પૂછ્યું મને કે શું? મેં કીધું હું સુથારી કામ કરું છું આવી રીતના. એટલી વારમાં મોટા કોઈ એક આવ્યા, અને એણે પૂછ્યું કે આ કોણ છે છોકરો? એટલે પેલા જવાને પણ એમ કીધું કે આ ખબર નહીં, અજાણ્યો છોકરો છે. કંઈક દયા થઈ મારા પર, અને મને પાછો, મને કે જ્યાં સે આયા વહાં ચલા જા. ઓકે. હું ગયો પાછો, ત્યારે મને ખબર પડી કે આખું શહેર તો મિલિટરીને સોંપાઈ ગયું હતું, અને હું એ તોફાનમાં ફસે છેક સુધી પહોંચી ગયો. મને ખબર પણ નહીં આખી વાતની. મને પેલું એક જ ધ્યેય કે મારે કામ કરવાનું છે. હવે આ ઘટના, અને હવે હું અહીંયા કવિતા રજૂ કરું છું. એ ઘટના, અકલ્પ્ય રાત અંધકાર ધારદાર લઈ છરા કરે બધું માર માર. ચીસ ચીસા ચીસ નગર એમ ઉતરડાય, જેમ નોર ભૈરવી ને કોક મૃત પશુ તણાય.
આમ તેમ દટાયેલ કયું વેર, સાતમે પતાળ સળવળે ને હલબલે બધુંય પોપડા ઉખાડી, યુગ યુગોના નીકળે ફૂફાડતું ને ખીચ ખીચો ખીચ, નગર લાય લાય લાય, શ્વાસ ભેળવેલ વીસ બધે ભીસ ભીસ ભીસ, ડસે એક મેકને છતાંય ઉતરે ન રીસ, પછી એક બને પૂર એ હોય ગાંડું તૂર, બધું ચૂર ચૂર ચૂર, ભરે લોઢ હરણ ફાળ, કરે નૃત્ય જેમ કાળ, નગર એમ ઢસેડાય ઘણું દૂર દૂર દૂર, ને કસે આમ કોણ હાથ, નગર જોઈને અનાથ, પકડ ઓર જોર થાય, ગળું ઓર દબાવાય, પછી કેમ તરફડાય, શ્વાસ વિહગ ઉડતાય, પડે ટપ ટપો ટપ, સનન સન સનન વિંધાય, ને માર્ગ પોળ શેરી નાકું થાય ધારદાર ચાકુ, કોક હાથે ઊંચકાતું, ડેલી આંગણું ને ઓસરી ને ઓરડા, પછી તો ચીખ 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 નહીં, સહેજમાં બધું ચીરાતું, અરે એમ નગર ખેરવાતું, એમ નગર ખેરવાતું, માત્ર રહે પર્ણહીન છાલહીન ડાળહીન, કોક સુકાયેલ અકાળે વિશાળ વૃક્ષના ઠૂઠા સમૂહ, વિશાળ વૃક્ષના ઠૂઠા સમૂહ. સાહેબ આ રચના મેં વાંચી, આ સભામાં આ રચના વાંચી, અને એ સભામાં જેટલા હાજર હતા ને એકદમ સ્તબ્ધ થઈ ગયા. અને પછી મને જે પ્રોત્સાહિત કર્યો છે, હવે એ સભામાં કોણ હતા એની હું વાત કરું. ચોક્કસ. તે મુખ્ય જે બેઠા હતા તે કેકા શાસ્ત્રીજી હતા. ઓહો. એમની બાજુમાં જે બેઠા હતા એ અશોક હર્ષ, આપણા બહુ જ જાણીતા પત્રકાર હતા. પ્રિયકાંત પરીખ સાહેબ હતા, હરિપ્રસાદ સાહેબ હતા. તો આ બધા મોટા મોટા વિદ્વાનો, મરાઠીના મોટા મોટા વિદ્વાન કવિઓ, અને એ લોકોએ મને પ્રેમથી આખી વાતમાં ઊંચકી લીધો. મને એ પણ ખબર નહોતી કે મેં કયા છંદમાં આ કવિતા લખી છે, પણ જ્યારે મેં બુદ્ધ સભામાં આ કવિતા રજૂ કરી ત્યારે મને ધીરુભાઈ પરીખે કીધું મને કે આ કવિતા એક ગુલબંકી છંદમાં લખાયેલી કવિતા છે, એટલે કે એક્ઝેક્ટ તાંડવ, તાંડવ સ્તોત્ર જેમાં લખાયું છે એ જ. તો આ અનુભૂતિ અને એમાંથી આ કવિતા આખી નીકળી. આવું બનતું હોય છે. હવે આ તમે વાતો કરી કે ઘટનાઓ બની ને એના પરથી તમે કવિતાઓ લખી. હવે મારો પ્રશ્ન એવો છે કે ભાઈ બાળ ગીતો, આજના સમયમાં ઘણા ઓછા કવિઓ બાળ ગીતો લખે છે, અને એમાં પણ તમારા જેટલી સરળ ભાષા, એક સહજતા જે હોય છે કે દરેક 5 વર્ષનું બાળક હોય ને એને પણ સાંભળવાની તો મજા આવે છે, તો એના વિશે થોડું કહેશો. બાળ કવિતા એ તો મારું બહુ આમ એટલો પ્રિય વિષય છે ને. અને એક ઘટના બનેલી કે હું મારા મામાનું ગામ છે ત્યાં ગયેલો, અને પછી સમય હતો એટલે હું ફરતો ફરતો સ્કૂલમાં જઈ ચડ્યો. તો સ્કૂલના શિક્ષક, એમાં હું દૂરદર્શનમાં ત્યારે પણ આવતો, તો મને કે તમે દૂરદર્શનના કવિ સંમેલનમાં આવતા ને? મેં કીધું હા. તો કે બાળકોને કંઈક સંભળાવો કે? તો મેં કીધું ત્યારે કંઈ બાળકોની ખાસ કોઈ કવિતા હતી નહીં, પણ તોય મેં કંઈક મારી પાસે જે હતું એ સંભળાવ્યું. અને પછી એ જ ગામમાં ફરીવાર 6 મહિના પછી મારે જવાનું થયું. બસ સ્ટેન્ડે હું ઊભો હતો બસ પકડવા માટે, અને છોકરાઓ સ્કૂલે જતા હતા. એમાંથી એક છોકરો આવીને મને કે આમ આમ મારી સામે જોઈને મને કે તમે પહેલા જ ને અમારી સ્કૂલમાં આવ્યા હતા કવિતા સંભળાવવા, એ જ ને? મેં કીધું હા. અરે બહુ મજા આવી હતી, હાલો હાલો સ્કૂલ ચાલુ જ છે. મને કે, મેં કીધું શું વાત છે યાર, 6 મહિના પછી બાળક આટલું બધું યાદ રાખે છે આખું. એ વાત મારા મગજમાં ઉતરી ગઈ. મેં કીધું આમાં કંઈક કામ કરવું પડે. અને પછી સાહેબ મેં કામ બાળ કવિતામાં થોડું ઘણું આમ નજર નાખવાનું ચાલુ કર્યું કે કેવી રીતના બાળ કવિતા થાય. તો એમાં પહેલી વહેલી પ્યોર બાળ કવિતા લખીને એક શિબિરમાં હું ગયેલો, બાળ કવિતાની શિબિરમાં, અને ત્યાં મેં લખી. અમને કહેવામાં આવ્યું કે જાઓ હવે કંઈક લખીને લાવો. એટલે અમે તો, હું તો સાબરમતી નદી હતી, અમે સાદરા ગયેલા, તો સાબરમતી નદી હતી ત્યાં બેસી ગયો. ત્યાં નીચે કીડીઓ બધી આમથી આમ ફરતી હતી, એટલે કીડી મારા મગજમાં આવી ગઈ. અને એ સમયે જે બધું ચાલતું હતું, બધા પ્રશ્નો અંતે ને બધું અંદર ગૂંચવાયેલું જ હોય આખું. એટલે મેં તરત જ એક કવિતા લખી કે પપ્પુના કિચનમાં આવી કિક્કુ નામે કીડી, ફટાક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી, મીઠા મીઠા બિસ્કિટ જોયા મોંમાં આવ્યું પાણી, પપ્પુ જેમ જ કિક્કુને પણ બિસ્કિટથી જ ઉજાણી. પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ, કિક્કુ કીડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ. પેટ ભરીને કિક્કુ નીકળી લંચ બોક્સની બહાર, નાનકડા ખંભા પર જોયો પહાડ જેટલો ભાર. નીચે ઉતરી આ કિક્કુને સૂઝ્યો એક જ પ્લાન, ત્યાંને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન
કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, અરે નાહક આ દફતરમાં પાછો ભાર વધારે થાય. વાહ. તો આ કીડીબેન પણ વિચારે છે કે બાળકોના દફતરમાં ભાર ન વધવો જોઈએ. સર, મને એક વસ્તુ સમજાય છે મિત્રો કે જે કવિ એ ભડકે બળતા શરીર શહેર પર આવી કવિતા લખી શકે છે, એ જ કવિ એક ભણતરના ભાર પર લખી શકે છે. અને એ પણ તમે આમ ઓ હેનરીની યાદ અપાવી દીધી કે આખી કવિતા કિચન પર ચાલે છે અને છેલ્લે તમે ભણતરના ભાર પર સાહેબ લઈ આવ્યા છો. બહુ જ મજા આવી રહી છે. આ વાતનો દોર આગળ રાખીશું અને ભોંદુભાઈ તોફાનીની વાત અમારે કરવાની છે આપની સાથે. બસ અત્યારે સમય છે એક વિરામનો, તો લઈએ એક નાનકડો વિરામ. તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. સવારની આનાથી સારી શરૂઆત હોઈ જ ના શકે મિત્રો. અને આપણે આજે વાત કરી રહ્યા છીએ કે આ કૃષ્ણભાઈ દવે એ સાયકલ પર જતા હથિયારો સાથે સુથારી કામ કરવા માટે અને એમાંથી કવિતાઓ રચવા માંડ્યા. તો મને એવું લાગે છે કે આ જે દોર હોય છે ને એક સંઘર્ષનો, મુફલિસીનો, એમાંથી જ ઘણા કલાકારો અને કલા પ્રેમીઓ બહાર આવતા હોય છે. એવું જ એક ઉદાહરણ હમણાં આપણી સામે આવવાનું છે. કલ્યાણસિંહ પુવાર, મહીસાગરનું એક અંતરિયાળ ગામડું છે. તમે વિચાર કરો કે બહુ ભણ્યા હોય એને પણ આજકાલ પુસ્તકોની જે કદર છે નહીં, પુસ્તકોનો પ્રેમ રહ્યો નથી, હવે બધું મોબાઈલમાં જતું રહ્યું છે. એવા સમયે જે બહુ નથી ભણ્યા, માત્ર 8 ચોપડી જેને કહીએ, એ ભણેલી વ્યક્તિ આજે આખા ગુજરાતમાં વિનામૂલ્યે જો પુસ્તક વિતરણ કરી અને ભણતરનું મહત્વ, વાંચનનું મહત્વ, જ્ઞાનનું મહત્વ સમજાવતી હોય તો એ કેટલી પ્રેરણાદાયક વાર્તા કહેવાય. ને આપણે તો બેઠા જ છે એટલા માટે કે આવી અદ્ભુત વાર્તાઓને સવારે જ માણીએ જેથી આખો દિવસ સરસ મજાનો જાય. તો ચાલો આપણે જોઈએ કલ્યાણસિંહ પુવારની આ પ્રેરણાત્મક વાર્તા. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ એવા દધાલિયા ગામના આ પુસ્તક પ્રેમી છે કલ્યાણસિંહ. તેઓ સામાન્ય ઘર, સામાન્ય પરિસ્થિતિમાં રહે છે, પરંતુ તેમના વિચારો અને કાર્યો ખૂબ ઉચ્ચ કોટીના છે. રસપ્રદ વાત એ છે કે તેઓ પોતે 8 ધોરણ સુધી જ ભણ્યા છે, પરંતુ પુસ્તક વાંચનનું મહત્વ બખૂબી જાણે છે. ધોરણ 8 સુધી અભ્યાસ કરી ચૂકેલો, પણ તે વખતના ઇશારામાં નોટ, પેન્સિલ કે પુસ્તકો મળી શકતા નહોતા. એ પુસ્તકો લાવવાની પણ કિંમત અમારી પાસે નહોતી અને ત્યાં સુધી અભ્યાસ કર્યો. અને પછીના બાકીના ટાઈમ પર મેં ધીરે ધીરે જ્યારે અભ્યાસ છોડીને વિચારણા કરી કે આવનારી પેઢીને આ પુસ્તકો કઈ રીતે ભણી શકશે, કઈ રીતે લાવી શકશે, એ મારા ફાધરના પ્રેરણાથી પછી મેં લગભગ 2010થી આ પુસ્તકોનો વિનામૂલ્યે સંગ્રહ કરવાનો મેં હરિસિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સ્થાપના કરી. અને અત્યારે સુધીમાં મેં ગામડે ગામડે, જિલ્લે જિલ્લે, તાલુકે અતિ પછાત જેવા પુસ્તકોની વેલ્યુ ખરીદી શકતા નથી એવા વિસ્તારોની અંદર હું વિનામૂલ્યે પુસ્તકો આપું છું. તેઓ ન માત્ર નિઃશુલ્ક પુસ્તકો લોકોને આપે છે, પરંતુ તે સાથે એક સફળ લાઇબ્રેરિયન તરીકેની પણ ભૂમિકા અદા કરે છે. એમની પાસેથી કોઈ ટોકન કે કોઈ રૂપિયો કે કોઈ ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ પણ લેતો નથી. ફક્ત ને ફક્ત વિનામૂલ્યે એ ભાઈ આવે અને એન્ટ્રી કરી જાય કે મારા આટલા પુસ્તકો જોઈએ છે, અથવા કોઈ લેટર પેડ આપે તો લઉં છું, બાકી કોઈ એમની પાસે લેતો નથી. અને વર્ષોથી અનેક પ્રકારના પુસ્તકો સ્વખર્ચ બનાવી લોકોને નિઃશુલ્ક જ્ઞાન વહેંચી રહ્યા છે. મેં અત્યાર સુધી ગુજરાતના 33 જિલ્લાની અંદર લગભગ 200થી 250 જગ્યાએ લાઇબ્રેરીઓને અને બીજી સંસ્થાઓને પણ પુસ્તકો વિનામૂલ્યે આપી ચૂક્યો છું. અંદાજે લગભગ 25 લાખથી પણ વધારે જે ધાર્મિક, જનરલ નોલેજથી મળીને સાધુ, સંતો, ભગવંતનો તમામ પ્રકારના પુસ્તકો મેં આપ્યા છે. તેમની આ પુસ્તક સેવા અંતર્ગત તેઓ ગુજરાત રાજ્યના ઘણા પુસ્તકાલયોમાં પુસ્તકો આપી ચૂક્યા છે તથા વિવિધ પ્રકારના પુસ્તકોમાં તેમનો ગહન અભ્યાસ પણ છે. અને આ સેવા યજ્ઞ માટે તેમને અનેક સન્માનપત્રો પણ મળેલા છે. અમદાવાદની અંદરથી નારણપુરની અંદર જે હર્ષદ ભીપાડી સાહેબ કહ્યું છે એ પણ મને લગભગ લાખોની સંખ્યા પર પુસ્તકો મોકલાવે છે. કરુણા સંસ્થા જે સુરતની અંદર એમણે પણ લગભગ લાખોની સંખ્યા પર પુસ્તકો મોકલાઈ ચૂક્યા છે. બોમ્બેની અંદર જે માનવ જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ જેમણે ઘણા બધા પુસ્તકો, કપડાં, રમકડાં, બૂટ, ચંપલ, પેન્સિલ વગેરે તમામ પ્રકારની સ્કૂલને લગતી વસ્તુઓ પણ મને પહોંચાડે છે. એમાં આપણે જે મહીસાગર જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી વાઘેલા સાહેબ,
તથા બારડ સાહેબ, પછી મનીષ બંસીલ સાહેબ, રૂપાણી સાહેબ, તમામ લગભગના જે IAS અધિકારીઓ એવા લગભગ અને મોરારી બાપુના હાથે પણ મેં સન્માનપત્ર એવા સારા સારા જે સંત પુરુષોના હાથે પણ મેં ઓળો લઈ ચૂકેલો. આજના વ્યસ્ત સમયમાં પણ આવા નિસ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિઓ આપણી આસપાસ જ રહેલા છે. ત્યારે આવા ઉમદા વ્યક્તિત્વ ધરાવતા કલ્યાણસિંહને બિરદાવીએ અને તેમની પુસ્તક સેવારૂપી ઉમદા કાર્યમાંથી સારા પુસ્તકોના વાંચનની પ્રેરણા લઈએ. ફક્ત અત્યારે જે ટીવી અને મોબાઈલના જમાના વધી ગયા એટલે લોકો વાંચનનો કરવાનું બંધ કરી દીધું. એને ઉજાગર કરવા માટેનો ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે, ગુજરાત રાજ્ય, આઉટ ઓફ ગુજરાત રાજ્યની અંદર પણ આ પુસ્તકાલય ખોલવા માટેનો મારો એક જ સંગ્રહ, એક જ હેતુ છે કે ફક્ત વાંચર વંચાવવા, જેને ઉજાગર કરવું છે એટલા માટે. આજના સમયમાં જ્યારે આપણે બધા જ સતત સોશિયલ મીડિયામાં છવાયેલા હોઈએ છીએ અથવા તો સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે તેની વાત કરતા હોઈએ છીએ, ત્યારે કલ્યાણસિંહ ભાઈ જે છે, કલ્યાણસિંહ પુવાર જે છે, એ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સમાજને. અને પુસ્તકો જે છે એ હંમેશાથી એવું કહેવાય છે કે પુસ્તકો એ વ્યક્તિના સાચા મિત્રો છે. હંમેશા તમને છે ને પુસ્તક ક્યાંક ને ક્યાંક તમારો મિત્ર, ફિલોસોફર ઘણી બધી ભૂમિકા ભજવતો હોય છે. પરંતુ કલ્યાણસિંહની વાત આપણે જે જોઈ એ એક મીડિયેટર બની રહ્યા છે લોકો અને તેમના મિત્રો વચ્ચે. અને હવે આપણે કૃષ્ણ દવે સાથે વાત આગળ વધારીશું. આપણે વાત કરી રહ્યા હતા બાળ ગીતોની. તો બાળ ગીતોની ને એની વાત હોય ત્યારે ભોંદુભાઈ તોફાનીની વાત કેવી રીતે ભૂલી શકાય? તો સર એના વિશે વાત કરશો. ભોંદુભાઈ તોફાની વર્ષો પહેલા જી મેં બહાર પાડેલો મારો કાવ્ય સંગ્રહ છે, બાળ કિશોર કાવ્યોનો, અને સરસ મજાના ચિત્રો એમાં બનાવ્યા છે. જી સાથે સાથે સીડી પણ બનાવી ભોંદુભાઈ તોફાનીની. ઓકે. દીપેશ દેસાઈ આપણા બહુ જાણીતા સંગીતકાર છે, એમની પાસે સંગીતબદ્ધ કરાવી. અને એ સમયના બાળકો અને આજના હવે તો મોટા કલાકારો એવા બાળકો એમાં ગીતો ગાયેલા છે બધા આખા. અને આપણા પદ્મશ્રી તુષારભાઈએ એની આખું ઉઘાડ કરી આપ્યું છે. બસ તો હવે આજના જમાનામાં સીડી અપ્રસ્તુત છે, એટલે ઘણા લોકો મારી પાસે કહેતા હોય કે અમને સીડી જોઈએ છે. તો હવેથી મેં એવું નક્કી કર્યું છે કે મારી એક યુટ્યુબ ચેનલ કવિ કૃષ્ણ દવે એ નામે ખોલી છે, અને એમાં અમે દર અઠવાડિયે એક ગીત મૂકવાના છીએ. એટલે લગભગ 14-15 ગીતો છે એમાં, માત્ર બાળકોના, અને વાર્તા સ્વરૂપે પણ એમાં ગીતો છે આખા. તો એ હવે મૂકવા જઈ રહ્યા છીએ. પણ આ તો ખેર એ વાત થઈ, પણ હું સ્કૂલોમાં જઈને બાળકોની વચ્ચે જે કામ કરું છું એની મને એટલી બધી મજા પડે છે. અને મને એમ મનમાં એવું થાય છે કે આપણે ગુજરાતી ભાષાને ટકાવવાની કે આમ કે તેમ કે એ બધી વાતો કરીએ છીએ, બરાબર છે, તો ખરેખર સાચા અર્થમાં તો ત્યાં બાળકોની વચ્ચે જઈ અને જો આ વાત કરીશું અને બાળકોને એમ લાગશે કે ઓહો, ગુજરાતીમાં આટલી સરસ મજાની વાતો છે, તો એ લોકોને ગુજરાતી શીખવાનું મન થશે, ગુજરાતી માણવાનું મન થશે. હું જ્યારથી સમજણો થયો છું ત્યારથી હજારો સ્કૂલમાં ગયો છું, અને મારું એક જ ધ્યેય છે કે બાળકોની સાથે આ કવિતાની આપલે કરવી અને પછી એ બાળકોને પણ સાંભળવા કે તમને શું લાગ્યું આખી વાતમાં. તો બાળકો તો એવા મસ્તીથી મને જવાબ પણ આપે છે બધા. હવે તમને એમ લાગે કે ત્યાં શું તમે જઈને કરતા હશો, તો હું તમને કહું, દાખલા તરીકે સાવ નાના બાળકો મળી ગયા હોય મને, તો હું શું કરું? તો એમ કે દેટકી બાઈ તો ડ્રાઉ ડ્રાઉ કરતા ચાલ્યા સ્કૂલે ભણવા, 1 2 3 4 પરપોટાને માંડ્યા એ તો ગણવા, પરપોટા તો થઈને પાછા પટપટ ફૂટી જાય, દેટકી બાઈ તો ગણતા 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 ઊંઘી જાય. પછી હું બાળકોને કહું, ઊંઘ આવે છે ને તમને? સાચું કીધું, સ્કૂલમાં ઊંઘ આવે? અને બાળકો કે હા અમને ઊંઘ આવે છે. એટલે હું સરને કહું કે સર, એક ઊંઘવાનો પીરિયડ પણ આપણી સ્કૂલમાં રાખવો જોઈએ, બરોબર છે. તો આવી દેટકીબાઈની વાતમાં એક આગળ આવે છે વાત આખી કે દેટકીબાઈ તો હેલ્મેટ પહેરી ચાલ્યા ઓફિસ જવા, કાકા કરતા કાગડા ભાઈ તો આવ્યા એને ખાવા, સૌથી પહેલા એનું માથું ઠોલી ખાવા જાય, એમાં તો આ કાગડા ભાઈની ચાંચ બુઠ્ઠી થઈ જાય. પછી હું તરત જ બાળકોને કહું, બોલો દેટકીબેનને હેલ્મેટ પહેરવાથી
ફાયદો થયો કે નુકસાન થયું, એટલે બધા બાળકો કે હા ફાયદો થયો. ફાયદો ફાયદો થયો. થયો. તો મેં કીધું તમે પણ બધા મોટા થઈ જ્યારે પણ બાઇક વાવ. ચલાવો કે એક્ટિવા ચલાવો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં. નહીં. તો આ રીતે સાહેબ જ્યારે આપણે છેક બચપણથી આ વસ્તુ નાખીશું તો પછી કાયદો જે બિલકુલ. છે કાયદો પડાવીએ એને ને અલગ બધું રીતે કરીએ એને સમજાવવાની બદલે જરૂર નહીં અને પડે. એને બદલે બાળકો પોતે જ પોતાની સલામતી જી, રાખે. જી. તો બાળગીતોમાં આ વાત પણ આવી જાય અચાનક જ, પણ સર એક પણ વાત છતાં તો- એને ઉપદેશનો ભાર ન લાગે. Yes. તમારામાં જે મેં આ બે કવિતાઓમાં જે વાત નોંધી એમાં એક ક્રાંતિકારી વાત પણ છે. અહીંયા દેડકો હેલ્મેટ પહેરીને નોકરી કરવા નથી જતો, ઓફિસ નથી જતો. દેડકી દેડકી જાય બેન છે, ઓફિસ yes. જાય. ઝડકી બેન જાય છે. આ એ વાતને પણ તમે પ્રેરી છે બિલકુલ. કે એકદમ દેડકી સરળ બેન પણ ભાષામાં ઓફિસ છે. જઈ શકે છે, Yes. એ હેલ્મેટ પહેરે છે એટલે જાતે વ્હીકલ પણ પણ ચલાવે ચલાવે છે. છે. આગળની વાતમાં પણ તમે એ જ દેડકી બેન જે ગણી રહ્યા છે હા. તો ગણવાની વાત છે ને, ગણતા એમાં ગણતા પણ ઊંઘ આવે દેડકી બેન. એટલે ગણિત જેવા વિષયને તમે એ કીધું કે ભાઈ આમાં ઊંઘ છોકરીઓ આવી કરે શકે, છે. આવી શકે. Yes, right. એટલે બહુ જ મજા પડે સ્કૂલોમાં તો સાહેબ. બાળકોની વચ્ચે જઈએ ને જે જલસો પડે છે ને એ અવર્ણનીય છે. I think એ તો ત્યાં જવું જો- જોઈએ તમારે. અને હું એવા ગામમાં જાઉં છું ને કે હું કોઈ ગામનું નામ તમને આપું તો તમને શોધવું પડે ક્યાં છે ગામ. બસ આ જ વાત પરથી મને એક વાત તમારી જાણવા મળી કે જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે કૃષ્ણ સર એવું કરે કે કાર્યક્રમના આગલા દિવસે ત્યાં પહોંચી જાય અને પછી શાળાના બાળકો આંતરિયાળ ગામ એમણે જે રીતે કીધું કે ભાઈ આપણને નામ પણ ના ખબર હોય એવા બાળકોની શાળામાં જઈને એમને કવિતાઓ સંભળાવે છે. અને જો આટલા સારા બાળગીતો એ સંભળાવતા હોય તો આઈ થિંક મને એવું લાગે છે કે એ જ્યારે એડલ્ટ બનશે કે મોટા થશે ત્યારે એમને હેલ્મેટ કે ટ્રાફિક જાગૃતિ વિશે કોઈને અલગથી નહીં સમજાવવું પડે જે રીતે આજે આપણે કરવું પડે છે. તો સર એ વિશે મને વાત કરો કે આ જે તમારો પ્રેમ છે બાળકો પ્રત્યેનો કે તમે આગલા દિવસે, કારણ કે અત્યારે બધા આઉટ ઓફ કે ભાઈ મારી પાસે ટાઈમ નથી આમ નથી એવું કરતા હોય છે ત્યારે તમે હું તો- આગલા હું તો દિવસે હંમેશા જાઓ છો. કહું છું કે ટાઈમ જ ટાઈમ છે. કોઈ એવું છે જ નહીં કે ટાઈમ નથી એમ. હંમેશા હું એ જ પ્રયત્ન કરું કે વહેલામાં વહેલો પહોંચી જાઉં. અને શિક્ષક મિત્રોનો એટલો પ્રેમ છે મારા ઉપર કે હું વાત કરું ને કે તમારી સ્કૂલ. અને બીજું શું થાય ફાયદો મોટામાં મોટો મારે સ્કૂલોમાં જવામાં કે નિજાનંદે હું જતો હોઉં છું. એટલે એ લોકોને કોઈ ખર્ચો કે કશું જ વાત નહીં. એક મને બસ સામાન્ય માઇક આપી દે, ન માઇક હોય તો પણ ચાલે મારા તો બાળકોની વચ્ચે. અને એવા ગામડાઓમાં હું જાઉં છું કે જ્યાં લગભગ ભાગ્યે જ કોઈ કવિ ગયા હોય. જી. જી અને એ લોકોને તો બસ એ લોકોને ગુજરાતી આવડતું હોય. એટલે હવે હું તમને એની રેન્જ કહું ને તો આમ હું કપરાડા કે પિંડવળથી માંડીને આમ છેક દ્વારકા સુધી પહોંચ્યો છું. આમ ઉના કે જાફરાબાદથી માંડીને આમ છેક બનાસકાંઠા કે એના અંતરિયાળ ગામો સુધી સુઈગામ સુધી પહોંચ્યો છું. આમ આખા ગુજરાતમાં બધા, અને આપણા ગુજરાત સિવાય મુંબઈ, નાસિક, ઓહ. બેંગ્લોર, જ્યાં જ્યાં ગુજરાતી બાળકો ભણે છે ત્યાં કાવ્ય પઠન કરવાનું થયું છે. અને એટલી મજા પડે છે આખી વાતમાં મને. સર આપને વિદાય આપવાની ઈચ્છા નથી થતી પણ એ પહેલા આપણે જે એક વાત કરી કે કવિ સંવેદના લઈ આવે છે અને ગુજરાતી કવિ જેમ ઉમાશંકરભાઈ કરતા કે ખાલી ગુજરાત પૂરતા સીમિત નથી રહેતા, વિશ્વમાંથી સંવેદના લઈ આવે છે. તો આપે એક આ વિશ્વમાં જે યુદ્ધો થઈ રહ્યા છે એની પર એક રચના કરી છે, એ આપ સંભળાવો અને એની વાત કરો. ત્યાંથી આપને અમે રજા આપવા માંગીએ છીએ, પહેલા નહીં સર પ્લીઝ. એ ખરેખર હું તમને કહું કે એ જે ટીવીમાં આવતા દ્રશ્યો સાહેબ જોયા, અને બાળક એ તો મારો સૌથી પ્રિય વિષય છે. જી અને પછી મને એમ થયું કે હું તો કવિ છું, હું કોઈ રિપોર્ટર નથી કે કેમેરો હોય તો કેમેરો તો જેવું હોય એવું દેખાડે, પણ મારી અંદર મેં જે જોયું છે એને કંઈક પરિવર્તન થઈને પાછું મારે આપવાનું છે. તો સાહેબ એ દ્રશ્યો જોયા છે મેં. અને એ જ સમયમાં કે જ્યારે આ બધા જબરજસ્ત યુદ્ધો ચાલુ થયા તો અહીં ગુજરાતમાં બેઠેલો એક કવિ કેવી રીતે ઝીલે એને. જી ઘણીવાર આપણે ત્યાં વિવેચકો એમ કહે છે કે આપણા કવિઓ એમ કે આજ બધું લખ્યા કરે છે, પણ એવું ખરેખર નથી. આજનો કવિ પણ એ વૈશ્વિક સંવેદનો ઝીલે છે. અને એટલા માટે જ તો આ કવિતા ખૂબ જે બુદ્ધિશાળી લોકો છે એ લોકોએ પણ ભરપૂર આ કવિતાને માણી છે અને નાણી છે એને. તો આ રચના હું રજૂ કરું છું અને એનાથી સમાપન પણ આપણે. જી કવિતાનું શીર્ષક છે બંદૂકની ગોળી. ખૂંખાર વિસ્ફોટકો,
અને શસ્ત્રોની ખીચો ખીચ ભરાયેલી સભામાં એક નાનકડી બંદૂકની ગોળી પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એણે એના લક્ષ્યને વિંધવામાં બેકાળજી દાખવી. તોપના ગોળાએ કહ્યું, શું આ વાત સાચી છે? બંદૂકની ગોળીએ ધ્રુજતા ધ્રુજતા કહ્યું, જી હા, આ વાત સાચી છે. લોડેડ મિસાઇલ બરાડી ઉઠી. આજના જમાનામાં લક્ષ્ય ચૂકાય જ કેવી રીતે? ગંભીર અવાજે ટેન્કે કહ્યું, ખરેખર એ દિવસે શું થયેલું એ વિગતવાર આ સભાને જણાવો. અને બંદૂકની ગોળીએ કહ્યું કે મને બરાબર યાદ છે, એ નાનકડું ઘર, એ નાનકડો બગીચો, એમાં રમતી નાની નાની પગલીઓ, અમને જોઈ હવામાં ફરતી નાની નાની હથેળીઓ, મને બરાબર યાદ છે. સહેજ ધ્રુજી ઉઠી હતી ટ્રિગર પર મુકાયેલી એ આંગળી, પરંતુ આદેશ સામે એ લાચાર. અને હું સનનન કરતી વછૂટી હતી મારા લક્ષ્ય પર. એ નાનકડા મસ્તકને તો જરૂર વીંધી નાખત, પરંતુ નાનકડી મુસ્કાનને વીંધતા વીંધતા છેલ્લી ઘડીએ હું જ ફસડાઈ પડી અને વિખેરાઈ ગઈ પારિજાતના ફૂલ બનીને એના માસૂમ ચહેરા પર. વાહ. આટલું સાંભળીને શસ્ત્રોની આખી સભામાં હોહા મચી ગઈ. છેવટે ખૂંખારો ખાઈને સૌથી વડીલ અણુબોમ્બે કહ્યું, મિત્રો, આ નાનકડી બંદૂકની ગોળી આપણને ઘણું શીખવી ગઈ. આપણા સૌના નસીબમાં ફૂટવાનું તો લખાયેલું જ છે, તો પછી આપણે આટલું તો જરૂર કરી શકીએ ને. ફૂટતી વખતે ફૂલ બનીને વરસી પડીએ આ સુંદર ધરતી પર અને રંગો અને સુગંધોથી ભરી દઈએ એના પર જીવાઈ રહેલા આ જીવનને. ખરેખર એટલે એક ગોળીના દ્રષ્ટિકોણથી વિશ્વ શાંતિને કેવી રીતે સ્થાપિત કરી શકાય વાચકના, જે સાંભળી રહ્યા છે શ્રોતાના એના મનમાં, અને કેટલી ઉત્તમ રીતે સાહેબ આપે આ સંદેશ આપ્યો છે. એટલે મને એવું લાગે છે કે વિષય વૈવિધ્ય, પ્રસ્તુતિનું વૈવિધ્ય અને વિચાર વૈવિધ્ય એ ત્રણે આપની કવિતાઓમાં અમને મળે છે. અને એના માધ્યમથી આપે જે બાળકોને માટે લખ્યું છે, જે વયસ્કોને માટે લખ્યું છે, એ બધું એ રીતે અમર થવાનું છે કે વર્ષો સુધી ગુજરાતી કવિતાઓની જ્યારે વાત થશે ત્યારે આ બધી જ કવિતાઓને એ રીતે યાદ કરવામાં આવશે કે દરેક વસ્તુ પર લખાયેલી કવિતાઓના કવિ એટલે કૃષ્ણ દવે. અને આપનો ખૂબ ખૂબ આભાર છે સાહેબ કે અમને આટલી સુંદર કવિતાઓ, આટલા સુંદર શબ્દો અને આટલી સુંદર વાતોથી અમને આજે તમે સન્માનિત કર્યા છે, નવાજ્યા છે. એટલે દર્શક મિત્રો તરફથી આપનો ખૂબ ખૂબ આભાર સર.